હાલો સોનુ ભાઈ જે અટકેશ આ ગામના નથી લાગતા ભાઈ. ના સોનું ખરીદ્યું તમે? હા હા બતાવો જરા. સોનુ જરા ઘસીને જુઓ. નરસિંહને મેં મારા દીકરાની જેમ ઉછેર્યો છે. હું એની રગે રગ જાણું છું. એ એના વચનથી ક્યારેય નહીં ફરે. ભાભીએ આમની પાસે વચન માંગ્યું ત્યાં જ મારે સમજી જવું જોઈતું હતું કે ભાભી આવું જ કંઈક કરશે. નીચા નમવું એ ભાભીમાંના નરસિંહનો સ્વભાવ હશે, માણેક મૈતીના નરસિંહનો નહીં. 7 ફેરા લીધા હતા ત્યારે એટલી સમજણી નહોતી, પણ આજે સમજાય છે કે 7 ફેરા સાથે તમને 7 ભાવ પણ સોંપી દીધા. જેને 7 ભાવ સોંપ્યા હોય એના માટે મારું સ્વમાન ગુમાવવું એ તો રચકણ સમાન છે. નાકે લાગી ધૂળ, નરસિંહે ડૂબાડ્યું કૂળ. પોતાનું અને પોતાની અર્ધાંગીનીનું આટલું અપમાન થયું તો પણ નરસિંહને તણખલા જેટલો ક્રોધ નથી આવ્યો. ન તો નાક ઘસવામાં કોઈ ક્ષોભ થયો કે ન કોઈ જાતનો અહંકાર નડ્યો. અને તો એ જ નથી સમજાતું કે કોણ જાણે કઈ માટીનો બન્યો છે નરસિંહ. હે કાના, મારા અપમાનનો જવાબ તો હું આપી દઈશ, પણ આ કેમ કંઈ નથી બોલતા? ઘરના તો ઘરના, બારવાળા પણ જ્યારે આમનું અપમાન કરી જાય છે તો કેમ એમની અંતરાત્મા નથી બોલતી? શું તમારી ભક્તિ એમને નબળા બનાવી રહી છે? મારી અંતરાત્મા
માં કેમ નથી બોલતી એનો જવાબ મારી પાસે નથી માણિક. હું તમારી માફી માંગવાને પણ લાયક નથી. તેમ છતાં મને માફ. નરસિંહ, તારી ભક્તિના લીધે તું નમાલો ને પાંગળો થઈ ગયો એવું આખું ગામ કહેતું હતું. મારો ભાઈ જીવન પણ કહેતો હતો, હું પણ કહેતી હતી. પણ આજે આખરે તારી પત્નીએ પણ કહી દીધું કે ભક્તિના લીધે તારો અંતરાત્મા મરી પરવાર્યો છે. તું તારું અપમાન સહન કરે ત્યાં સુધી તો સમજ્યા, પણ આજે તે તારી પત્નીનું અપમાન પણ સહન કર્યું. તું છે તારા પુરુષત્વને. તારી જગ્યાએ જો હું હોઉં ને તો સામે વાળાને ઊભો ને ઊભો ચીરી નાખું. પણ જવા, તારામાં એ ક્રોધની અગ્નિ છે જ નહીં. એ ક્રોધની અગ્નિ તો તારી પત્ની માણેકમાં છે. જો કોઈ તારું અપમાન કરે ને તો એ છોકરી સામે વાળાને નડી જાય છે. ભલે એ છોકરી મને દીઠીએ નથી ગમતી, પણ તારા જેવી નમાલી નથી. નરસિંહ, હજુ પણ તું ઊભો છે આટલું બધું સાંભળ્યા પછી પણ? તારે તો શરમના માર્યા કૂવો પૂરવો જોઈએ. તારું જીવન આ ધરતી પર ભાર છે. નરસિંહ, તારે આ તારા ભાભી માનું મેણું સમજવું હોય ને તો મેણું સમજ, પણ આ મેણું સાંભળ્યા પછી તારા જીવનમાં કંઈક ઉદ્ધાર થાય ને એવું કરજે. અત્યાર સુધી હું તને શારીરિક રીતે તોડવાનો પ્રયત્ન કરતી હતી, પણ આજે મને સમજાઈ ગયું કે તને તો માનસિક રીતે તોડવો જોઈએ. નરસિંહનું મારણ નરસિંહ પોતે જ છે. આશા છે તું પાછો આ ઘરના ઉંબરે નહીં આવે. આટલા બધા અપમાન, દુઃખ અને પીડા સહન કરી નરસિંહ એ માર્ગ પર જઈ રહ્યો છે જે માર્ગ પર એને સુખની પરાકાષ્ઠાની અનુભૂતિ થવાની છે, અને એ અનુભૂતિની ગાથા આખું એ જગત સાંભળશે. નરસિંહ, અહીં ક્રોધની મારી પરીક્ષામાં તું ઉત્તીર્ણ થઈ ગયો. અરે રે રે નરસિંહ, નાક ઘસ્યું, નાક પર ધૂળ લાગી. આ માણેક ભાભીએ સાફ ના કરી આપે? ક્યાંથી કરી આપે? એનું નાક તો ધૂળવાળું તો થયું જ છે ને. લા, હું સાફ કરી દઉં. મીઠાભાઈ, નરસિંહભાઈને તો નાક જેવું છે જ ક્યાં, એટલે ધૂળ વાળું થાય કે કપાય શું ફરક પડે? કા નરસિંહભાઈ? સાચી વાત છે ભાભી. આખું ઘર ગોતી વળી. આ રતન ડોશી ઘરમાં નથી તો પછી ગઈ ક્યાં? મારશો નહીં, રતન ડોશી મારશો નહીં, મારશો. પડદિયા હું છું. તું પેલા શરીરને જેવું કંઈ પણ અડે ને લાગે છે પેલી રતન માડી છે. પહેલા
પોટલું ખોલીને જોતો કે આમાં છે શું. કેટલો વખત લગાડે છે. મારો ભાઈ કહેવાના લાયક જ નથી. આખો ખસ આખો. આ રતન ડોશીએ કેટલી ગાંઠો મારી છે. ખબર નહીં કયો ખજાનો દાટ્યો છે અંદર. શું આ રતન ડોશી પોટલીમાં પથરા કેમ રાખે છે? જા ફેંક્યા. ભાભી અને જીવણ મામાના વર્તનના લીધે આમને જે પીડા થઈ રહી છે એ હવે મારાથી સહન નથી થઈ રહી. પણ આમનો શાંત અને પરોપકારી સ્વભાવ મને પણ અન્યાય સામે લડતા રોકી રહ્યો છે. ત્યાં સુધી આ પરોપકાર કરતા રહેશે અને હું સહન કરતી રહીશ. મને તો એ નથી સમજાતું કે લોકોએ મારેલા પથરા તમે હંમેશા ઘેર લઈ આવો છો ને આ ઘડામાં ભરી દો છો. પણ આનું કરશો શું? એમ સમજો કે આ પથ્થરો મારા કર્મો અને લોકોની સમજણ વચ્ચેનું અંતર છે. એમણે આમાં જે પથરા ભેગા કર્યા હતા એ ક્યાં ગયા? નરસિંહ, આ એ જ પથરા છે જે પરોપકારના બદલામાં લોકોએ તને માર્યા હતા. પણ હવે આ જ પથ્થર તારા પથદર્શક બનીને રહેશે. એ હજી બહાર જ ઊભા હશે. બોલાવી લાવો. ના, મને મારા પ્રશ્નોના જવાબ તો જોઈએ જ છે. એમણે જવાબ શોધવા જ પડશે. આજે હું સામેથી એમની પાસે નહીં જાઉં. એમને મારા પ્રશ્નોના જવાબ મળશે તો જ સમજાશે કે અન્યાય સામે કેવી રીતે લડવાનું હોય. સોનું લઈ લો સોનું, બજાર કરતા સસ્તા ભાવે સોનું લઈ લો. એ સોનું લઈ લો સોનું. આવો આવો જો. વાહ જીવણ, સોનું? હા સસ્તું સોનું? હા. તું ક્યાંથી લાવ્યો? તારીખ હા, તારે શું છે? હા. સોનાની ખાણમાંથી લાવ્યો છું. તું તારું કામ કર ને. હાલ. હા વેચ, હા વેચ. ચાલો ભાઈ. સોનું લઈ લો સોનું, સોનું લઈ લો સોનું, સોનું. મને પણ આપો સોનુભાઈ. હા હા આપું છું ને, તમારા માટે જ તો છે. હાલો, લટકણિયા બનાવ, હાર બનાવ, વીટીઓ બનાવ, તમને બનાવ. લઈ લો રાખી લો. ઢોકળા આપો. હાલો.
સોનુ ભાઈ જે અટકેશ આ ગામના નથી લાગતા ભાઈ. ના સોનું ખરીદ્યું તમે? હા હા બતાવો જરા. સોનુ જરા ઘસીને જુઓ. કપટી જીવન પથરા ઉપર સોનાનું પાણી ચડાવીને વેચી રહ્યો છે ભાઈઓ. મારો એને. મેં કઈ નથી કર્યું. કાના જોયું ને, પથરા પથરામાં કેટલું અંતર હોય છે. કોઈક માટે પથરા જીવનના ઉદ્ધારનો માર્ગ ચીંધે છે, તો કોઈક માટે પથરા એમના જીવનના કર્મોનું ફળ બનીને આવે છે. તારું જીવન આ ધરતી પર ભાર છે નરસિંહ. તારે આ તારા ભાભી માનું મેણું સમજવું હોય ને તો મેણું સમજ, પણ આ મેણું સાંભળ્યા પછી તારા જીવનમાં કંઈક ઉદ્ધાર થાય ને એવું કરજે. જય શિવ શંભુ. સાધુ બાપા, આ ત્યાં પડ્યા હતા. આમાં સોનાના સિક્કા છે. પણ આ સોનાના સિક્કા મારા નથી. પણ આ તમે જ્યાં બેઠા હતા ત્યાંથી જ મળ્યા છે. આ તમે લઈ જાઓ. ભાઈ, હું તો સંત માણસ છું. લોભ, મોહ, માયા આ બધા સાથે મારો કોઈ સંબંધ જ નથી. તમે સંસારી છો, તમે જ રાખી લ્યો. ના, મારાથી આ ન લેવાય. મહેનત વગરનું લેવું મારા સ્વભાવની વિરુદ્ધ છે. અરે પણ તમે આ સોનાના સિક્કા નહીં વાપરતા. તારા કુટુંબીજનોને દઈ દેજે, એ વાપરશે. કુટુંબ તો છે ને. હા છે ને, મોટા ભાઈ, ભાભીમાં, પત્ની બધા જ છે. જો કે મોટા ભાઈને આની જરૂર પણ છે. એમની તબિયત સારી નથી. ના ના, આ તમે જ રાખી લો. અરે પણ આ સિક્કાથી તું સારામાં સારા વૈદ્યને બોલાવી તારા મોટા ભાઈનો ઈલાજ કરાવી શકે છે. હું એમનો ઈલાજ તો કરાવીશ, પણ મારા પ્રયત્નોથી, મારા કર્મોથી કરાવીશ. એનો અર્થ એ થયો કે તને તારા મોટા ભાઈ પ્રત્યે કોઈ મોહ નથી. તો પછી તને શેનો મોહ છે? હરિના સાનિધ્યનો. ઉભો રહે છોકરા. ખરું કહું તો હું કોઈ સાધુ નથી. હું સૂર્યપુરનો રાજા નરેન્દ્રસિંહ છું. મારા દરબારમાં ઘણા લોકો કાવતરાખોર અને દગાબાજ છે. એટલે જ હું વેશ બદલાવીને
સત્યનિષ્ઠ અને પ્રમાણિક છોકરાને શોધવા નીકળ્યો હતો, જેના લગ્ન મારી એકની એક દીકરી જે રાણી બનવાની છે એની સાથે કરાવી દઈ મારું રાજપાટ સોંપી દઉં. અને મને તું મળી ગયો. ચાલ મારી સાથે, તારા લગ્ન મારી દીકરી સાથે કરાવી સૂર્યપુરનો રાજા બનાવી દઉં. માફ કરજો, મારે રાજા નથી બનવું. તું શું મૂર્ખ છે? તને રાણીનું સુખ મળી રહ્યું છે અને ઉપરથી આ રાજપાટ. નોકર ચાકર બધું જ મળશે. તું જે કહીશ એ હાજર થશે. આ બધું સાંભળીને તારા મનમાં માયા અને લોભના ભાવ જાગૃત નથી થતા? થાય છે ને, હરિની માયા અને એમની ભક્તિના લોભની ભાવના જાગે છે. બાકી તમે જે પ્રકારની મોહ માયા અને લોભની વાત કરો છો એનાથી અલિપ્ત થઈને હું નીકળી પડ્યો છું. મહાદેવ તારી રક્ષા કરે.